એક ગામમાં એક ગરીબ દયાળુ વૃદ્ધ અને તેની પત્ની રહેતા હતા. તેઓ ખૂબ જ મુશ્કેલીથી જીવન ગુજારતા, પણ તેમ છતાં હંમેશા ખુશ રહેતા. એક દિવસ વૃદ્ધને તેના ખેતરમાં એક અનોખો સ્વર્ણવંશ મળી આવ્યો. હંસ દરરોજ એક સોનાનું અંડો મૂકતો હતો, જેનાથી વૃદ્ધ દંપતી ધીમે ધીમે ધનવાન બનવા લાગ્યા. વિશ્વાસઘાતી પાડોશીઓએ આ વાત જાણી લીધી. તેઓએ વિચાર્યું કે જો એક સોનાનું અંડું મળતું હોય તો હંસને કાપી નાખવાથી તમામ સોના એક સાથે મળી જશે. પડોશીઓએ વૃદ્ધને તે હંસ વેચવાનો પ્રલોભન આપ્યો, પરંતુ વૃદ્ધે ઇનકાર કર્યો અને કહ્યું, હંસનું અમને અમૂલ્ય આશીર્વાદ મળ્યું છે. લોભમાં આવીને હું તેને ગુમાવવાની ચૂક કરીશ નહીં. પડોશીઓએ નક્કી કર્યું કે તેઓ ચોરીથી હંસને લઈ જશે. રાત્રે તેઓ ચોરી કરવા આવ્યા અને હંસને મારી નાખ્યું, પરંતુ જ્યારે હંસનું પેટ કાપ્યું તો અંદર કશું નહોતું. ત્યારથી વૃદ્ધ દંપતીના જીવનમાં સુખ પાછું ચાલી ગયું, પરંતુ તે હંમેશા સંતોષી રહ્યા. જ્યારે ચોરોએ ખાલી હાથ પરત પડવું પડ્યું, ત્યારે તેઓએ સમજ્યું કે લોભ તેમને કશું આપવાનું નહીં, માત્ર બધું છીનવી લેવાનું છે. તો મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે, લોભે જિંદગીમાં હંમેશા નુકસાન જ આપ્યું છે. તૃપ્તિ અને ધીરજ રાખવાથી જ સાચું સુખ મળે છે. તો મિત્રો, વિડીયો સારું લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.